ખાલી સાધુના દર્શન કરવાથી ભક્તિને ખબર છે એના ચિંતાનો નાશ થઈ જશે. એ સ્ત્રીને જોઈ નારદજીએ કહ્યું, શું થયું? કાંઈ નહીં. દર્શનમ તવલોકસ્ય સર્વતાહરમ પરમ. તમારા દર્શનથી તો આખા લોકના દર્શનનું ફળ મળે છે. સાધુના દર્શનથી તો આખા લોકનું દર્શન મળે છે. આહા, આપ કોણ? મને ન ઓળખી. હું ભક્તિ. મુક્તિ તો દાસી ચલી ગઈ. જેવું કલિયુગનું નામ આવ્યું, મુક્તિ કોઈને જોતી નથી. કોઈને જોઈએ છે મુક્તિ? હું કહું 7 દિવસ પછી કથા પૂરી થાય એટલે ભગવાનનું વિમાન આવશે. જેને બેવું એ બેહી જજો. કોઈ કથા સાંભળવા આવે? ના આવે. કોઈને મુક્તિ જોતી નથી એટલે મુક્તિ તો ચલ ગઈ. यहाँ है ही नहीं कलयुग में मुक्ति भाई. लेकिन भक्ति है, मुक्ति नहीं है. भक्ति मतलब लोग तिलक करते हैं, माला पहनते हैं, मंदिर जाते हैं, दर्शन करते हैं, कथा सुनते हैं, कथा करते हैं, कथा कराते हैं, यज्ञ करते हैं, यज्ञ कराते हैं. ये सब कुछ होता है, लेकिन भक्ति है, मुक्ति नहीं है. लोगों में भक्ति है, शक्ति नहीं है. आप सभी में है शक्ति, इसीलिए बद्रीनाथ आए. वहां से डर रहे थे क्या करेंगे, लेकिन शक्ति है इसलिए आए. मेरे प्यारे भाई बहन, मेरा नाम है भक्ति. अच्छा, ये दो जो वृद्ध पुरुष है वो कौन है? तो कहा, महाराज मेरे दोनों पुत्र हैं. नारद जी की आंखें फट गई. ओह, पुत्र और माँ युवान और पुत्र वृद्ध, ये कैसे हो सकता है? नारद जी ने कहा, मुझे पता नहीं, लेकिन भक्ति ने कहा, उत्पन्ना द्रवडे सायं वृद्धि कर्णा टके गता कचित क्वचिन महाराष्ट्रे गुर्जरे जीर्णतां गता. महाराज, मैं द्रविड़ देश में उत्पन्न हुई, कर्नाटक में मेरी वृद्धि हुई, महाराष्ट्र में कोई कोई जगह पर मुझे पालन मिला, गुजरात में मैं जीर्ण बनी. गुजरात में भक्ति जीर्ण है, ज्ञान और वैराग्य गुजरात में ज्यादा है. क्योंकि कथा जगत में सबसे बड़ा रत्न हम मानते हैं तो विश्व वंदनीय परम पूज्य मोरारी बापू हमारे गुजरात ने दिया है. कथा जगत में और भी कथा जगत में हम माने तो परम पूज्य डोंगरे जी महाराज हमारे गुजरात के हैं. गुजरात में ज्ञान और वैराग्य है, इसलिए गढ़ गिरनार हमारे गुजरात में भैया, कि गिरनार भगवान शंकर नी जटा है. गिरनार, जहां गिरनार है, जहां बापा सीताराम बगदाणा नु धाम है, जहां परबिया धाम है, जहां तोरणिया है, અને જ્યાં વીરપુર છે, જ્યાં જલારામ બાપા છે, જ્યાં મારો દેવ દ્વારકા વાળો છે, છેલ્લે કૃષ્ણ તો બધે ફરીને ગુજરાતમાં આવ્યો ને એમાં આપણા ખેડા જિલ્લામાં ડાકોરમાં આવી રહ્યો છે છેલ્લે. હો, આવો એક ભાવ. એટલે ગુજરાતમાં જ્ઞાન વૈરાગ્ય છે, ભક્તિ નથી. ભક્તિ જીર્ણ છે. હું નથી કહેતો, શ્લોકમાં લખ્યું છે, ગુર્જરે જીર્ણતામ ગતા. પછી કહે છે, પણ ગુજરાતમાં જ્ઞાન વૈરાગ્ય છે. જેટલી ગુજરાતમાં મંદિરો એ છે એટલું ક્યાંય નથી ભાઈ. અંતે કહે છે, એટલે ગુજરાતની પરંપરા, ગુજરાતની ધાર્મિક અને સંસ્કાર ચેનલ, સંસ્કાર ટીવી જે કહેવાય હે ને, ધાર્મિક ચેનલ કહેવાય, એ આપણી કર્તવ્ય છે. એ આપણી લક્ષ્ય છે કે જે ગુજરાતની વિદેશ સુધી પહોંચી છે આ ચેનલ. ધન્ય છે. ઘણા બધા વક્તાઓ આ ચેનલમાં આવ્યા પછી એમ એક મલ્ટી સ્વરૂપ કથાને એક ડિજિટલ સ્વરૂપ મળ્યું હોય, આવી બધી ચેનલથી મળ્યું છે ભાઈ. એટલે એકવાર કર્તવ્ય અને લક્ષ્ય ચેનલ માટે ખૂબ ખૂબ અભિનંદન અને તાળી પાડી એમના માટે ભાઈ, હે ને, ખૂબ ભાવથી.